પણ સાચું હોય ને સાચું કેવું પડે. કોક આવું કાર્ય કરતા હોય ને ભલે તમે તો બધા મદદ કરો છો, પણ કદાચ મદદ ન કરો ને તો કાંઈ નહીં, પણ નડતા નહીં તો મેળ પડી જાય આપણે. સારું, એક ક્ષત્રિયના દીકરા જયારે બાપુ એક એઠા વાસણ પડ્યા હોય ને ઉપાડતા હોય એટલે બાપુ મારા નાથને નોંધ કરવી પડે. આ એકદમ સમજાય એવી વસ્તુ જ નથી. અને આ ચારે બાજુથી બટાજટી બોલે ને પછી સમજાય, એમ નામ સમજાય એવું નથી. ડે ડે વાતો આખી દુનિયા કરે છે, એ મગજમાં ઉતરે એવું જ નથી. હમણાં બાપુએ વાણી કરી ને કે ભીતરનો ભેરું આત્મો ખોવાણો રસ્તે જાનારા કોઈએ જોયો હોય તો કહેજો. શું કહેવા હું માગે છે? નકરા માથા હલાવ્યો કઈ નથી વળે એવું. આત્મો ખોવાણો એવું કે એટલે આપણે એમ માની કે આપણો જીવ વિયો ગયો અને ક્યાંય ગયો એમ. તો જીવ વિયાઈ ગયા પછી આ દેહ એવું કે ખરો મારો આત્મો ક્યાંય ગયો એમ જીવ કે? જીવ વિયો ગયો હોય ને એક મળતું પડ્યું હોય તો એ કોઈ આપણે 5-7 જણા બેઠા હોય તો ભલામણ કરે, છોકરો પરણાવવાનું બાકી છે તમે ધ્યાન દઈને પરણાવજો, મારું બૈરું ભોળું છે ધ્યાન રાખજો ને કે? તમે એનું સમજીએ છીએ ને એમ નથી. આખી વાત જ જુદી છે. આના માટે સદગુરુ જોવે. આ નિહાળમાં કોઈ નથી ભણાવતું. આ બુદ્ધિનો વિજ્ઞાનનો કે બાપુ આ વિષય જ નથી. આ બાયું ચડાવવાનો ધંધો જ નથી. મેં ખૂબ ચડાવી, સારું કર્યું, મેળ પડી ગયો. આ તમે હા ફળો છો. હું મારો પરિચય, કારણ કે આ બાજુની સાઈડ આ બાજુ હું નથી આવ્યો બહુ. ખટારો હાંક્યો ને ત્યાં બહુ આવ્યો. હું ખટારો ડ્રાઈવર છું, જોકે અત્યારે નથી હાંકતો, પણ 22 વર્ષ મેં ખટારો હાંક્યો અને ઝઘડા જ કર્યા બે. આ તમને ચોખ્ખી વાત કરું. મેં મારવાનું ઝઘડા કરવાનું નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાધો છે. આ એવું બધે કઈ અહીંયા તમને કોકને માર્યા હોય તો અહીંયા કોઈ મૂકે એટલે બધું કર્યું છે. પણ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને, એને કોઈ સાંભળે? આ તમે હેઠે બેઠા છો ને હમણાં ઉપર ચડાવ્યા છે સાધુ સંતોની હાજરીમાં. બાપુ આ શું છે? આમાં તમને ટપા પડે કઈ? અને એટલું બધું હેલું હોય તમે વી આવો અને આ બોલો. અહીંયા અમે જે બોલાવી તો એ કઈ નો ભાઈડા બોલ્યા. લ્યો શું કરવું તમને? એ કઈ બોલ્યા? તમારા ગામમાં અમને શરમ નથી લાગતી? ભલામણ એક ઈશ્વરના નામમાં કોક લેવરાવો ને આપણે ન લઈ તો આપણી અભાગ નથી. એમ સમજાય એવી વસ્તુ જ નથી. આ મારો કહેવાનો મિનિંગ એ હરી ભજવું, હક બોલવું, દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. અમે તો હમણે 2 કલાક મોજ લૂંટીને વ્યા જાઉં. અમારે કોઈને યાર કાંઈ ગરા નથી વેચો. પણ બાપુ ખરેખર અમે આવ્યા, મારા આપણા દરબારોના જુવાનીઓ બધાએ મને કીધું કે આ સાધુનું બધું આયોજન છે અને અમે બધા દરબારો છીએ ચુડાસમા. ખરેખર જોરદાર બાપુ, મને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. એટલે મને એક ભાઈએ કીધું કે તમે ફાકી બાકી ખાવ છો? મેં કીધું ના ફાકી નથી. મારે મેં કહ્યું ચાનું બીડીનું લખાણ છે. તોય બાપુ એક 10-12 વર્ષનો દીકરો હતો, એ કે ચા લઈ આવું. અને બાપુ હળી કાઢીને ચા લઈ આવજો. ત્યાં આપણને એમ થાય કે બાપુ મા બાપના સંસ્કાર તો મા બાપના કોઠામાંથી આવે બાપુ, બાકી તો લીધેલું પાછું નથી દેતા. એને એટલી ખબર પડતી હોય કે આજ આપણા ગામનો એક મહેમાન છે, જ્ઞાતિ કોઈ બી હોય, તમે મેં જેને આમંત્રિત કર્યો છે તો એવડા છોકરાને ખબર પડે કે આને ચાનું બંધાણ છે તો આપણે ચા લઈ આવી દઈ, પાણી લઈ આવી દઈ, આ કરીએ તે કરીએ. બાપુ એ તો માના કોઠામાંથી જો આવે તો મેળ પડે છે. નગર બાપુ બુદ્ધિના ગાળિયા ભણેલા તો ઉભા વાહડા જેવા ગામમાં જેટલાય રખડે. સંસ્કાર બજારમાં મળતા હોત ને તો આ પૈસા વાળાના છોકરા કોઈ આપણે હાટો ન વધવા દે. બુદ્ધિના ગાળિયા ત્યાં ગાળી. એક ભાઈ છે ને આમ દિવાલે ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી ખીલી રાખે, દિવાલ કોઈ માથું નાણી કોઈ ખીલી હથોડિયું મારે, રિયો પાછો બબડે. કારખાના વાળા કે બુદ્ધિયું ક્યાં છે? ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવ્યો કે હું કે છે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી, કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને ઓલી દિવાલે જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. યા સમાધાન થતું તો ન કરીએ કે રામ. કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય આવે ને જો વળાક મારતો કચ્છનો બારવટીઓ એક જેસલ જાડેજો સતી તોરલ જેના ગુરુ હોય એ ગુરુ ગોતવા ગયો તો
વિચાર કરજો, ઇતિહાસ જાણીશો છે, બધાને ખબર છે કે જેસલિયા ચોરી કરવા ગયો ને ઘોડીએ ખીલો કટાયો ને હથેળીમાં ખીલો ધરબી દીધો ને ત્યાંથી બાપુ સદગુરુ મળી ગયા. સદગુરુની દુકાન નથી, કાંઈ મોંઘા મળે છે હારા આવી છે. આખે આખા કપાળ રેંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે ભગાત ખડા રે ત્યારે બેડા પાર કરો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, હું બેડા પાર કરો. એમ નથી, ભજનના ભરોસે હાલવાની વાત. સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. ભજનના ભરોસાની વાત. એક કચ્છનો બારવટીયો સતી તોરલને લઈ અને બે જણા નીકળ્યા. તોરલના હાથમાં બાપુ એક તારો છે અને જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાત કરે. જેસલ કહે છે આ તમે શું આખી રાત દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો, રામ આ એક તારા લઈ લે. તોરલ કે આ તમને નહીં સમજાય, તમે જે કરતા હોય કરો. અને આપણા દરબારું એમ નામ સમજાય? એ તો ચારે બાજુથી બાપુ વંટોળિયા ચડે પછી કે ઓલા કહેતા કઈક હાસું લાગે છે, આમાં કઈ હુતું જ નથી. એમ નામ કોઈ માને એવું નથી. જાડેજા તમને નહીં સમજાય કે તમે જે કરતા હોય કરો. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલ કે છે જાડેજા ભૂલો છો, આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. કે નહીં, મારી તલવાર વધે. ને તોરલ કે છે મારો એક તારો વધે. બે વાદ કરે છે. અને પછી જાડેજો કહે છે જો તમારો એક તારો વધતો હોય તો આનું પ્રમાણ આપો. અને આ બાપુ છે ને આ બધી વાતું છે ને, આ વાતું છે ને, આ કથાયું છે ને, આ બધું પ્રમાણ વાળી વાતું છે. જો મગજમાં બેહતું હોય તો, નો બેહતું હોય તો કાંઈ છે નહીં. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવે છે બાપુ, ડાકે નથી લાગ્યો ને બાપુ ઘટ્યું નથી. એનું કારણ શું છે? આ હોનું છે, આ પિત્તળ નથી. આ ચોખ્ખી ચોખ્ખું છે એટલે આને કોઈ દી ડાઘ લાગે જ નહીં. ભાવતું હોય ખાય, નો ભાવતું હોય નો ખાય. ઈ કે આનું પ્રમાણ મને આપો, તમારો એકતારો જો વધતો હોય તો પ્રમાણ આપો. તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. બે જણા વાત કરતા વાર લાગે, દરિયાના કિનારે આવ્યા. એ હોડીમાં બેઠા ને હોડી બાપુ મંડી હાલવાન મધ દરિયે પૂગી. પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીંડ્યા નું લડવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીંડો ધ્રુજવા હો ભાઈ. મોત જેદી ઉઘરાણી કરે ને તેથી આપણા આ જાડેજાની બધાની આ જ દશા છે. એ તો કોક સતી તોરલ જેવો જો બાપુ સથવારો હોય છે ને તો જ મોત સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. રોતા એક સમજી લેજો, મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી ઘડી 24 કલાકમાં કાંઈક કરજો મારા બાપ, તો એ જ તમારા મારા ભેળું આવવાનું છે. બાકી ધોકા મેં ફેરવાસી એ મને ખબર છે કે આ કરમ બરમ ની મને નથી ખબર પડતી. બાકી મને ખબર છે કે મારે કદાચ ભોગવવાનું આવે તો રોયા છોડશે નહીં. રોવાનું થતું જ નથી, કારણ કે આપણે ઘણા રોવરાવ્યા છે. એટલે એમાં પછી રોવાનો વારો આવે એમાં એની પાસે રોદડા ન રોવાય. આપણે દુઃખી કર્યા હોય તો આપણે દુઃખી થવું પડે, એમાં કોઈ સવાલ જ નથી. બાકી કરમ શું છે મને કઈ ખબર નથી. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી ન હોય ગયો, શું કરમ છે આ સમજાય છે આપણને કઈ? સતી દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો અહીંયા બેઠા હતા, સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું વાંક હતો? આખી દુનિયાને ખબર છે. એનું શું કરમ હશે? કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો માલિક, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. બાપુ ભીલે દઈ નાખ્યા. લો કહો શું એનું શું કરમ હશે? એટલે મને આમાં કઈ બોટા નથી પડતા. તો આપણું હાલી ગયું છે ને મેળ આવી ગયો છે. બાકી જ્યાં સુધી હાલે ત્યાં સુધી આમાં સાચું છે એવો આપણી પાસે કોઈ દાવો નથી. આ માનો તો ઠીક છે, રામ વનમાં ગયા તેમ બધા કહે છે. બાકી જ્યાં હતા તેથી હું અહીંયા નહોતો. માનવું માનો, ન માનો કાંઈ નહીં. કોઈ પુરાવો નથી. આનંદ કરી લ્યો, બસ મોજ કરી લ્યો, કાંઈ છે નહીં. મધ્ય દરિયામાં બાપુ કચ્છનો બારવટીયો એક ઘાન બે કટકા કરે ને એક બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય. ઈ જાડેજો આમ બાપુ મોત દેખાવા માંડ્યું ને ચારે બાજુ નજર કરી, હારો નો દેખાણો. તેથી બાપુ બળફની પાટ ઓગળી એમ રોવા માંડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જશું. ત્યારે તોરલ કહેશે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો ખારો. આ એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. અને એને નક્કી થઈ ગયું જો આ હોડી કાંઠે પૂગે ને તો આ તલવારને મૂકીને એક તારો લઈ લેવો છે ભાઈ. એમ ગાંઠ વળી જવી જોઈએ. ઓલો ધરતી કપ થયો તેથી બધા ધોઈને બોલતા ખરા. બપોરે અમારે અહીંયા સોનનગર થયો
શ્રી રામ જય. મેં કીધું આ દુનિયા સુધરી જઈ, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. એમાં ન સુધર્યા હતા, ઓલો કોરોના આવ્યો. અમારી વહુ છે ને અમારો છોકરો છે ને અમારા બાપા તો અડો જ ખરા. એટલે તારી વહુ છે તું નો હોય. અરે જીસીબી થી પાણા હડસેલતા હતા, એટલે તમે સોંટ્યા હતા ને મારું છે લા ચાલો ને, તોય નો સુધર્યા. તો હમણાં કઈક નથી ઓલું કઈક બીજું આવ્યું, ચાંદીપુરા શું આવ્યું કઈક, હજી નહીં સુધરી તો મોટો કલાકાર છે, બીજું કઈક કાઢવાનું. હું તમે એના પૂગી એકવાર નથી. ઈ જાડેજો બાપુ સતી તોરલ પાસે રોવે છે, તોરલ મને આવી ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. ઈ કે જાડેજા હળવા ફૂલ થઈ જાઓ, અલગ ધણી હમણાં હોળી ફુગાડી દે, જેમ ચિંતા કરો માં હું તમારી હારે છું. પણ બાપુ ઈ રોકાય, આંહોડા રોકાય. મોત ચારે બાજુ દેખા, તમે બધા સ્થિર થઈ ગયા છો ને આ હમણાં કાળો નાગ નીકળે છે. હે એ દરબાર ભલે બોલે, હા નો મૂકે કોઈ નહીં. કોઈ બાપુ હમણાં મંડપ ખાલી થઈ જાય, બસ આટલી જ વાર છે, કઈ છે એની વાતમાં. ઈ કાંઠે હોડી પૂગે અને જાડેજો બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે આ મારે મને બતાવો. અને બાપુ જીવો ત્યાં સુધી તોરલ પાસેથી બાપુ જાડેજાએ કોઈ દી તલવાર નથી ઉપાડી. એમ સમય આવે ને વળાક મારી જવાય, સમય આવે ને વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. માણાનો અવતાર મળ્યો છે મારા રામ, કઈક મોજ કરી લેજો. હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. હે એક બજારમાં તમે આવો અને કૂતરું જાગી જાય અને ઈ આમ નજર કરે અને જોઈને હોઈ જાય, આ તો ઓલો લુખેશ છે, એને બટકો રોટલો નાખ્યો. જાનવરને ખબર પડે છે. જો આમાં વડીલો બેઠા છે, એના માલ ઢોરાય જેને વહીવટ કર્યો હોય છે એને ખબર છે. બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, બાપુ એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી ધણીને માર ન ખાવા દે. આ મેં મારા અનુભવની વાત કરું છું. મારી પાસે બળદ હતા ને ભાઈ, મારી પાસે મારા ભેગો કોળીનો છોકરો એક હાથી હતો. એ રાતે ખેતર હૂતો હોય અને બળદિયાને છૂટા મૂકી દે, 2 બાજુ બળદિયા હોય, પણ બાપુ તાકાત નહીં મારા હાથીના ખિસ્સામાંથી કોઈ બીડી બાકસ કાઢી આવે. બાકી હગા છોકરા એની પર નજર કરો તો હા પૂરું થઈ રહ્યું, ભાગી ગયા. મને તો ક્યારેક એમ થાય કે જાનવરને પ્રેમ આપ્યો હોય ને તો જાનવર મરે ત્યાં સુધી માર નો ખાવા દે. છોકરાનો કઈ ભરવો નહીં. આ જો હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. ગધાડા બાપુ એક સંતનો શેડો વડી જાય ને જો ગધાડાની માનતા આજ રાખો ને તમારું મારું કામ થતું હોય, અરે હું તમે તો માણા છે, માણા ભલા મળે. એક માણાને માણા જો ઉપયોગ ન થઈ શકે તો હું કરવાનું. એક સુરદાસ હતો ને, સુરદાસ દીવો લઈને નીકળ્યો, હાથમાં દીવો હતો. કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કે તું સુરદાસ નથી? કે સુરદાસ છું. તને દેખાય છે? કે ના. કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડે. ઈ કા દેખાય ઈવડાઈ મારી યાર ભટકાય છે ને મને પસાડે છે. ઈ આ દીવો હોય ભાળે જ ખરા. આંખું વાળા મારી યાર ભટકાય ને મને પસાડે ને ઈ હાટું દીવો રાખ્યો છે અને વાતે સાચી નથી. અમે તો હમણાં આવતા હતા ને આજ બપોરે અમે એક હોટલમાં એક પરબ હતી ને પાણી પીવા ગયા ને, લોટા હાંકડું એ બાંધેલા. આ લોટા હાંકડે શું કામ બાંધવા પડે? આ કૂતરા કાગડા કે ઈ તો ચોરી નહીં કરતા હોય ને. આ લોટાને ગ્લાસ ને બાંધવા પડે. આપણે જેટલા બધા હારા જેટલા આવીશું હે પરબ ને પાણી ઈ કોઠી હોય તો કોઠી હોય કે ફ્રીજ હોય જે હોય ઈ લાવનારા લાવે, પાણી ભરવા વાળા ભરે. આ લોટા ગ્લાસ કોક લાવવા વાળા લાવ્યા હોય અને એટલો બધો માણાનો ભરો કે આને હાંકડે બાંધો ને કા રવા નહીં દે. પછી આપણે એમ કે શું નડતું હોય છે, શું તમે કર્યા એ તમને ન ખબર હોય. પછી દાણા જોરાય મેળ ન પડે. ભાઈ તમારે ત્યાં ગમે એમ હોય, અમારે તો ભાઈ ઈ હાલ્યું છે અહીંયા 3 દિવસ વારો નથી આવતો. મને ક્યારેક એમ થાય ભજનમાં શીખ્યા એના કરતા દાણા જોવાનું શીખ્યા હોત તો મેળ પડી જાય ઓછો અત્યારે. હળવા ફૂલ થવાની મહાપુરુષો એટલા માટે કહે છે હળવા થઈ જાઓ. એક દિલ્હીનો સિકંદર બાબુ આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને અને આમ હાલો જતો હતો અને એક ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને રસાલાનું ઉભો રખાઈને કીધું કે ઉભા રહ્યો, મારે આ ફકીર પાસે જવું છે. અને એ ફકીર પાસે ગયો ને, ફકીરને કીધું એ ફકીર
માઇક માઇક આજ તને મોજ આવી માઇક. ફકીર બાપુ એક ધોતડી પહેરી પાણાનું ઓશીકું કર્યું, હાથમાં બીડી ટેકાવીને પગ ઉપર પગ ચડાવીને હૂતો હતો. ઈ કે માઇક, અને આ માઇક કરીને કીધું કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદર ને પરસો ઓળી ગયો કે આજ તો દિલ્હીનું રાજ માગે તેને લખી દઉં, પણ આ ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. ઈ કે કાંઈક માગ, હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? જ્યાં જાતા અહીંયા જાઓ. જો બાપુ આની મોજ કહેવાય, આ મસ્તી કહેવાય. હમણાં બાપુએ ભજનમાં કીધું ને, જીતના જિસકા ભાગ્ય મેં ઇતના દેવાનો દેવાનો દેવાનો, શું લેવા જાવા મારવા જોઈએ. જેના જેટલું ભાગમાં, અને આપણે જીરવી જેટલું હકવી એ નહીં ખબર હોય. જેટલું જોવે છે ને એટલું બધાને એ કમ્પ્લેટ સૂકવી દે છે. એમાં આપણે કઈ બથોડા ભરવાની બહુ જરૂર નથી. ઈ કે મારે કાંઈ જોતું નથી જ્યાં જાતા હોય. ઈ કે પણ કાંઈક તો માઇક ભલામણા મારી મોજ મારી જાય છે, હું દિલ્હીનો સિકંદર છું. તો કે થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે પડે તો મને ટાઈટ ન વાય, મને થોડું ટાઈટ વાય, બીજું કઈ નથી જોતું. સિકંદર એમ તો ઓહો તારી મોજ તારી મસ્તી, કેટલી આને સંતોષ છે, કેટલો આને ભાવ છે. પછી રિયો કે છે સિકંદર કે આ દુનિયા છોડીને હું જાઉં, ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે તમે શું કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને કેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. પછી ફકીરે કીધું, ઈ કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે આ બધું. મોજ કરી લેવાની, હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે કાંઈ છે નહીં બાપુ, આનંદ કરી લ્યો. વાતમાં કાંઈ છે નહીં. મહાપુરુષો એટલા માટે જ કહે છે, ગંગા સતીની વાણી કહે છે ને 21,600 શ્વાસા છે ને, એ જ ભજન છે બાપુ, ક્યાંય આટા મારવાની જરૂર નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે ક્યાં સાચું? અત્યારે તમે આ રાતે આ પ્રોગ્રામ પતે પછી એમ જાય ને તો અડધા ઓલી સાઈડ માં જતા હોય, અડધા ઓલી સાઈડ માં આપણે એમ થાય કે શું ગોતવા નીકળ્યા છે. કાંઈ બાપુ ભલે દુનિયા જોવા જેવી છે, હરો ભરો મોજ કરો, એમાં કોઈ મારી ના નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે, હું તો 2-3 વાતોની ભલામણ કરું ગમે ત્યાં જાઉં ને. એક તો મેન મુદ્દો, એક માની બાપની સેવા કરજો બાપુ, એના જેવો કોઈ મુદ્દો મેન છે જ નહીં. માને બાપને જાળવજો, વ્યસનથી થોડાક આગા રહેજો, અને ભાઈઓ કુટુંબમાં છે ને બાપુ એકતા રાખજો. બસ આના સિવાય તો બાકી તો ઠીક છે, બધું જે હોય એ હાલતું હોય. બાકી અમારે વ્યસન તો અહીં તમારે હોય તો હું કઈ બંધ કરાવવા નથી આવ્યો. જે કરતા હોય કરજો, પણ આ ઓછું કરો તો સારું, જો હોય તો હોય. બાકી અમારે 100 વીઘા પી ગયા. હા, એટલે આ બરબાદીના પાયા છે. બાકી તમારા કદાચ તમે ન કરો ને 5 રૂપિયા બચત મારા ઘરે તમે મોકલવાનું નથી. આ તો એક મારી લાગણી, મારો એક પ્રેમને લઈને હું તો કહું છું કે આ બરબાદ થતા ઘર મેં જોયા છે, એટલા માટે હું કહું છું. બાકી મારા પૈસાનો તમે પીતાય નથી, ખાતાય નથી, જે કરતા હોય. બાકી મેં કીધું ને એ મેં 20-22 વર્ષ ખટારો આંક્યો હિન્દુસ્તાનના, એક કઈ બાપુ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈ. મારા કુટુંબમાં ન આવે બાપુ, કોઈ આમ સાંડલો ન કરે. મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. કુળની ખાનદાનીની ખબર હોવી જોઈએ. મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે, આનો પાવર ન હોય તો ભલા મને શું જિંદગીમાં જીવવાનું. અને એમાં મારા છે ને તો હું ખાસ કહું, આખી દુનિયા આપણને બાપુ કહે છે. આપણું આવડું છોકરું હોય તો કોઈ બાપુ તું નથી કહેતું. એટલી તો આપણને ખુમારી હોવી જોઈએ ને કે આખી આ ભેગ છે એ આપણા બાપુ છે, એ બાપુના બાપુ છે, એ તો બરોબર છે. એક ભેગ છે એ તો એક મુદ્દો છે. પણ એ સિવાયના બાપુ 18 વણમાં કોઈ દી બાપુ કોઈને કોઈ બાપુ કહે છે તો દરબારોને બાપુ શું કામ કહે છે? એવી ખુમારી હોવી જોઈએ કે અમારો એક ઊંચા કુળમાં બાપુ ભગવાને અવતાર આપ્યો છે, અને આ જગત અમને આજે માની રહી છે. પણ પછી આમ કરો બાપુ કે બાપુ, એમ નથી કોઈ કે એવું. બાપુ અત્યારે રાકા ગઈ નાખે ચેટલાય નહીં. તમને રહેતા આવડે તો જગતને બધી ખબર છે. સમય બાપુ જીવવા જેવો છે. મને તો એમ થાય આપણા ગઢા ભૂખ્યા મરી ગયા, ભૂખ્યા થીગડા ઉપર થીગડા. અમારે એક આવડું ટાબરિયું અત્યારે ફાટલા પહેરવાનું નથી આવ્યું.
આજ ઓલા જીન્સ ને આવડા ફાંકા હોય માથા વ્યા જાય આવ્યો ને અમારે એક ટાબરિયું આવડું છે ને એને એવું જીન્સ નો શોખ એના પપ્પાએ લાવી દીધું હોય છે. મેં એક દી કીધું બટા અહીંયા તો તારા પપ્પા ક્યાં ગયા કે સુરેન્દ્રનગર. મેં આવેલ કે છે તારા પપ્પાને વટવું છે કે કેમ. મેં કીધું આ તારી પાસે તારા પપ્પા પૈસા નો હોય હું આપું. આવા ફાટલા પહેરાવે તને સુરેન્દ્રનગર નિશાળે જાસ ને. એ કે દાદા તમને ખબર નથી પડતી. ચોથી ચોપડી ભણે મને કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કીધું એમ કે હા. મેં કહું અમારી માયો થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયો. અમને ખબર નહોતી કે આવો ટેમ આવશે ને ખાસ વાત નહીં. અમે અત્યારે તમારી હારે પ્યાર હતા. અરે શું બાપુ સમય આવ્યો છે. ઓલા માલધારી આમ ઓલા ઘેટામાં તો નતા ફૂલડા પાડતા. ઓલી ઊન ને કાતરે ને પછી ઉપર ફૂલડા પાડે તો બિચારા આ ભણેલા ગણેલા હોય ને એ એમની પટ્ટી ઉતારે. આ તો ઢોર જેવા ને આમને શું ખબર પડે. ફૂલડા પાડીને રાજી થાય. ફૂલડા પાડીને રાજી. અત્યારે તમે જુઓ માથામાં પાડે છે. આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યો હોય. નથી લાગતું આ ભરવાડ કરતા દીવડું આવ્યું એ બુદ્ધિ વગર ના હતા. તમે ત્યાં ભણ્યા પછી ફૂલડા પાડવા માંડ્યા. ઓલા તો હાથે પાડતા હતા. સમયની બલિયારી કહેવાનો મારો મિનિંગ. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. આ તમે નુઆય બેઠા છે ને એ વાત મુદ્દાની છે. કાલ ક્યાં હશું એ કોઈને ખબર નથી. એમ સમયની હારે બાપુ વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળની જરૂર જ નથી. અને હું તો આ બહેનો છે ને બહેનોને હું ખાસ કહું સારા સંતાન માટે બાપુ સારી માં જોવે. બાપુ બાપ ગમે એવો હોય ને એની બહુ કિંમત નથી. ધરાવીને ધાનનો નીપજે કોડવીને માડું નો હોય. જેહળ જખરા નીપજે બાપુ જનેતા હોથલ. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નહોતા. સંસ્કાર તો માં આપી શકે. માના કોઠામાંથી માના ધાવણમાંથી જ બાપુ માને ખુમારી હોવી જોઈએ કે મારે દીકરો હોય કે દીકરી હોય મારું સંતાન આપને ટેકો દે એવું થાય. માય કાંગળું કોઈ દી ન થાય. એની ખુમારી માને જોઈ. મામાં ઠેકાણા નો હોય શું પરજા થાય. તમે જુઓ તો અત્યારે ઠીક છે બેનું કોઈ ખોટું ન લગાડતા. એક ફેશન એટલે બાપા માપતો હોય ને આમ હોય. હે વાળ કપાવા જાય. બેનું વાળ કપાવા જાય. અને આમ જોવો તો ખીલકોડીના પૂંછડા જેવડા હોય આમથી આમ ને આમથી. અરે તારો વેતો આમાં શું શિવાજી મહારાણા થવાના હતા ભલામાં. હે જનેતાયું છો બાપુ. જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખે. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો. સગાળસા જેદી હારી ગયા ને બાપુ તેથી સંગાવતી લગામ હાથમાં લીધી હતી. જલારામ જેદી હારી ગયા તેથી મા બાપુ ભગવતી વીરબાઈએ લગામ હાથમાં લીધી. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં બાપુ બૈરાને એમ કહેતો કે લેવું છે કોઈને બૈરું લેવું છે. અયોધ્યાની મહારાણીની હરરાજી કરી તોય બાપુ એ મહારાણી બોલી નહોતી. વિચાર કરજો શું દીકરીઓની શક્તિ હોઈ શકે. હું તો એટલે કહું છું કે તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારા. પણ હવે તમે આ દીવ ઉઠાડ્યો કોને કેવું. ફેશન 5,000 ની 10,000 હાડી હોય તો પણ પડી હોય ખંભે માથે ન ઉઠે. અને હારા આદમીના શેડા નો હમાં એવડો રૂમાલ માથે નાખે. અરે તડકો બહુ પડે તડકો. માં હાડી હોય ને મારા બાપ હાથ પેઢીનું નામ ઉજળું ન થાય. આ તો ભલે તમે બધા જાણો છો. હું તો વરાળું કાઢું છું બાઈક. તમને નથી ખબર. ખબર બધા છે. અરે મારા બાપ હું તો અમારા માજી હતા ને અમારા મોટા ભાઈના ભાભી સાહેબ ને બધા હતા. અમારા મોટા ભાઈના ઘરના ની બધા એમના ઉદરમાં સંતાન હોય ને બાપુ કોઠા હુજની હું તમને વાત કરું ગઈઢાની. એ અમારા ભાભી સાહેબ ને એમને અમારા માજી એવું કહેતા કે જો જે તે ખાવાનું નહીં જેવું તેવું બોલવાનું નહીં જેની તેની ભેગું બેહવાનું નહીં હિન હા કરવાના નહીં બાપુ સંતાન ઉપર પ્રભાવ પડે. બાપુ આપણી જોગમાં એ અંગોઠા સાપ આટલું જ્ઞાની ને હતું. હું તો આજે કહું દીકરીઓને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ત્યારે બાપુ રામાયણ કે ગીતા કે ભાગવતના 5-5 પાના વાંચજો જો બાપુ આજે આપને ટેકો દેવા દીકરા દીકરી ન થાય ને તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા મને શું તમે આ સંતોની વાતો કરો છો. આ માંડવા એમના આ કથાઓની શું જરૂર શું છે. શું આ કથાઓ બેહાડી આમાં શું તમારે કોઈ ગોપીચંદ ભરતરી ઘોડે કોઈ ભેગ પહેલ લેવાના છે. શું કામ આ કથાઓ શું કામ છે. ભાઈ ભાઈની તિરાડ ન મટે, હાહુ વહુની તિરાડ ન મટે, બાપ દીકરાની તિરાડ ન મટે તો પછી આ કથાયુનો અર્થ શું હતો મારા રામ. ને આ કથાયુ કરો એમાં ફાયદો કોને.
આ વક્તાને મંડપ વાળાને સાઉન્ડ વાળાને કલાકારને સાજીદાને તમારા તો ખિસ્સા ખાલી થાય. પણ કથા થયા પછી બાપુ જો આપણા જીવનમાં કઈ કથા ઉતરે તો જ કથાનો મતલબ છે, બાકી કોઈ મતલબ નથી. નારાયણ જીવન મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે, બાકી તો બધાને મરવાનું છે. રામ ને કૃષ્ણ જેવાના દુનિયા છોડવી પડે, આપણે છોડવી પડે, એમાં કઈ બહુ મોટી વાત નથી. એટલા માટે મહાપુરુષો એક વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે હજી ગાયકો ઘણા બધા છે અને અમે તો 1 તારીખના આજ કઈ તારીખ છે એ ખબર નથી. બોલો મેમરીમાં ઈ નથી રહેતું. 1 તારીખથી આમ નામ ચાલુ છે. અત્યારે મેં 3 દિવસથી તો ઘરેથી નીકળ્યા છે. રેઠિયા ઢોર જેવી જિંદગી છે, તમને જે લાગતું હોય. અમારા બાપુ અત્યારે હું મારી અરે બાપુ જ છે, ગાડી એમની છે, એમની ગાડી લઈને આવ્યા છે. હું ભજન ગાતો હોય ને તારે ઈ કૂતરા ઘોડે ઈ ગાડીમાં પડ્યા હોય અને ઈ હાંકતા હોય ત્યારે હું કૂતરા ઘોડે પડ્યો હોય. એમના માયલું જશે અમારું આ 4-5 દિન. તમને બધાને એમ છે કે આવડા તો કમાઈ ગયા પણ આ દુનિયા છે ને ભાઈ. અને હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું છું કે આ જ્યાં સુધી ગઈ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના, એ ખબર છે. હવે આ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો આ દુનિયા. એટલે આ તો અમે અમારી મોજ લૂંટીને વ્યા જાય બાપુ. અમે કોઈને નથી કહેતા તો ગંગા હાલી જાય, પીવો નો પીવો તમારી મોજ, બાકી બાપુ આનંદ કરી લેવાય, બાકી વાતમાં કાંઈ છે નહીં. એટલા માટે એક સંત વાણીમાં એવું કહે છે, અને જ્યાં જ્યાં વાણી બની છે ને ત્યાં બાપુ વાતું પડી છે. એની માટે બાપુ મેં કીધું એમ સદગુરુ હોય ને તો જ આ તમને મને આનો ખુલાસો મળી શકે, બાકી ખુલાસો મળે નહીં. સંતની વાતું જેને ભજન બનાવ્યા ને આ બધું પરફેક્ટ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. અને આ ભજનના બાપુ જો રસ્તે આપણે હાલી અને ભજન શું કહેવા માંગે છે જીવનમાં જો કંઈક ઉતરી જાય ને તો મેળ પડી જાય એવું છે. ભલે આપણે એવું નથી કહેતા કે ભગવાન અને ભગવાનનું કામ એ શું છે ભલામણ. અત્યારે આ જીવે એવો ટાઈમ એવો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. આમાં શું જોવે છે આપણે ભગવાન? બસ એ આજ પર ધ્યાન રાખતો રહે એટલે વાહ ભાઈ વાહ, બીજું શું જોવે છે? શું ઘટે છે તારે કઈ? આ માથે જળો મળો થાય, આપણા ગઢા એડિયા દીવા કરી કરીને મરી ગયા ભલામણ, હિલોળા કરે એવું છે. એટલા માટે એક વાણીમાં એક સંત એવું કહે છે, હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાન પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પિયરિયો મારે જાવું સાસરીએ, છોડીને પિયરિયો મારે જાવું સાસરીએ. એમાં શરમ મને એમાં શરમો મને સ્વામી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
વિનાનો મને ઘડીનો ચાલે ચાલે વીતી જાય છે જુવાની મારી મારી વીતી જાય છે જુવાની જુવાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની માર્ગ મેલી મેલી સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની નવર મળિયા મળિયા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની કોઈ દિવસ ના ચૂકે નહીં પછી હોનારી કરો તમે આખી યાદા ભરે છોડે નહીં કરમ કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે હોય ભગવાન ઈવરા સીના પીપળે
ભક્તો કહે છે જો ઈશ્વર આપણે કરતા હોય ને ઈશ્વરને જો ન છોડતો હોય તો આપણે કેટલાના બૂસ માર્યા છે આપણને છોડશે?